નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીરું, ચણા અને ઘઉંના બિયારણ માટે સહાય સરકારશ્રી દ્વારા। તો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો તેને આગળ શેર કરવા વિનંતી। તો ચલો આજે આપણે જોઈએ કે આગામી રવિ 2024-25 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે ચણામાં GGG3 અને GGG5, ઘઉંમાં લોકવન 1, GW496A અને જીરું GC4 ઉપલબ્ધ છે। તો વાત કરીએ રવિ શિયાળુ પાક 2024 માટે ચણા, જીરું અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવે છે। આ અરજી ઓફલાઈન નથી મિત્રો। અને પાક માટે ખાતેદાર ખેડૂતોના 8 આમાં નોંધાયેલા નામો પૈકી કોઈપણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે। જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી જ અરજીઓ સરકારશ્રી દ્વારા રદ કરવામાં આવશે। તેમજ પાક અને જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી જ અવેલેબલ છે અથવા તો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ છે। આપની ઓનલાઈન અરજી મુજબ ચણામાં વધુમાં વધુ 5 બેગ, જીરુંમાં 5 બેગ અને ઘઉંમાં વધુમાં વધુ 10 બેગ 400 કિલોગ્રામ મુજબ મળવાપાત્ર થશે। આ બિયારણ જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય તો જરૂરિયાતમંદ ખેડૂત ત્યાંથી ખરીદી કરી શકે છે। ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈપણ એક પાક અને જાતના બિયારણ માટે અરજી કરી શકાય છે। એટલે કે જે ખેડૂત મિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ તેને મળવાપાત્ર રહેશે। જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતી પોતાની પાસે રાખવાની રહેશે। પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેતી આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે। તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલા પુરાવા જેવા કે આધાર કાર્ડ નકલ, જમીન 8 આનાનો દાખલો જોઈએ 6 મહિના જૂનો ન હોવો પડે। જે ખેડૂત મિત્રોની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેનો SMS થી જાણ કરવામાં આવશે। બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ દ્વારા આ માહિતી SMS દ્વારા ખેડૂત મિત્રને જાણ કરવામાં આવશે, જેની નોંધ લેવી। બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો જલ્દી બને તેટલી ઉતાવળ રાખો। અરજીમાં પાક અને જાતની નોંધણી એકવાર થઈ ગઈ પછી તેમાં સુધારો વધારો થઈ શકશે નહીં। જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તેમાં સુધારો પણ થઈ શકશે। જેમાં ડોક્યુમેન્ટમાં વાત કરવામાં આવે તો બેંકના પાસબુકના પ્રથમ પાનાની નકલ, અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC કોડ વંચાય તેવો હોવો જોઈએ। અરજીની પહોંચ સાથે રજૂ કરવાનું રહેશે। ઉપરોક્ત બધાય પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ ફરજિયાત હોવું જરૂરી છે, એક સરખા હોવા જોઈએ। જે ખેડૂત મિત્રોએ રવિ પાક 2024-25 ઋતુમાં વાવેતર કરેલું છે તેના માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી જોતા રહેવાનું રહેશે। આ એક ઓનલાઈન ફોર્મ્યુલા
છે. બિયારણ મેળવવાની નોંધણી માટેની ઓનલાઈન અરજી અથવા ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ 24/9/2024